નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગ ન સંતોષાતા ઠેર ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ આજરોજ રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે આંગણવાડીની મહિલા કર્મચારીઓ બોડી સંખ્યામાં એકઠી થઈ 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે। આંગણવાડીની મહિલાઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સરકાર સામે આયુષ્યમાન કાર્ડમાં સુધારો, વેતનના પ્રમાણમાં વધારો, સ્માર્ટ વર્ક માટે સ્માર્ટફોન, આ ઉપરાંત મહિલાઓના કાર્યક્ષેત્ર પ્રમાણે પ્રમોશન આપવાની સહિત 10 જુદી પડતર માંગણી કરવામાં આવી હતી। આજે આશરે 1000 મહિલાઓ ભેગી થઈ સરકારી નીતિઓનો વિરોધ કર્યો હતો। આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં જો પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ સંગીતાબેન દવે છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું। અમારી સમસ્યાઓ તો એટલી બધી છે અને ખાસ માંગણી એ છે કે સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। છેલ્લે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ પણ વધારો જાહેર કરેલો નથી। લાયક બહેનોને પ્રમોશન આપે, ગ્રેચ્યુટી એક્ટનો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે એ સરકાર ગ્રેચ્યુટી ચૂકવે, લાયક બહેનોને પ્રમોશન આપે। જે અમારા બિલો પેન્ડિંગ પડેલા છે એ બિલો અમને તાત્કાલિકના ધોરણે ચૂકવે। સરકારને જો સ્માર્ટ વર્ક જોતું હોય તો અમને સ્માર્ટ મોબાઈલ, સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે। જે 2022માં સરકારે અમને વચન આપેલું હતું કે અમે આ બહેનોને સારી કંપનીના મોબાઈલ આપશું, પરંતુ વર્ષ થવા આવ્યું, સરકારે કોઈ પણ પ્રકારનું વચન નિભાવેલું નથી। જો સરકાર એવું વિચારતી હોય કે બહેનો હારી જશે, થાકી જશે, તો આ બહેનો હારવાની નથી, થાકવાની નથી। જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં પૂરી થાય ત્યાં સુધી લડત આપશું, આંદોલન કરશું અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું। અત્યારે વર્કર, જે આંગણવાડી વર્કર છે એને 10,000 આપે છે અને હેલ્પર બહેનોને 5,500 આપે છે। સરકારે આજની મોંઘવારી પ્રમાણે વિચારવું જોઈએ કે 5,500માં આ બેન પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે, જ્યારે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી। ICDS યોજના છે એ પૂરક પોષણ માટે છે। આખા દેશમાં જ્યારે અયોધ્યા રામ મંદિરની ઉજવણી થતી હોય ત્યારે વર્કર હેલ્પર બેન પોતાની આંગણવાડી ખોલી અને બાળકને પૂરક પોષણ આપે છે અને પૂરક પોષણના દરો જોવો તો સરકાર 10 પૈસા લેખે શાકભાજી આપે છે। સરકારને વિચારવું જોઈએ કે 10 પૈસામાં આજના યુગમાં કઈ શાકભાજી આવે છે, તો આ દરોમાં વધારો કરે અને હેલ્પર બેન અને વર્કર બેનનો જે રેશિયો છે 50%નો છે એ રેશિયો દૂર કરી અને 75% હેલ્પર બેનને પગાર ચૂકવે। આવી અમારી અનેક માંગણીઓ છે। આજે અમારે જે સરકાર અમને જે માનદ વેતન આપે છે તે અમારે દૂર કરી અને લઘુત્તમ વેતન આપે અને કાયમી કર્મચારી બનાવે, એ માટેનો રસ્યો છે। એ માટે અમે 2 દિવસ હડતાલ પર ઉતર્યા છીએ। અમારે કુલ 10 માંગણીઓ છે। હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે, વર્કરમાંથી સુપરવાઇઝરને પ્રમોશન આપે અને ગ્રેચ્યુટી ચૂકવે અને મોબાઈલ જે આપ્યા છે એ પણ સારી કંપનીને આપે। સરકારને સ્માર્ટ કામ કરાવવું હોય તો મોબાઈલ પણ એને સારી કંપનીને આપવા જોઈએ અને જે વેકેશન છે એમને ફક્ત 15 દિવસનું જ, હેલ્પરને 15 દિવસનું આપે, 15 દિવસ વર્કરનું આપે। એના માટે અમને જે વેકેશન, સળંગ વેકેશન આપવામાં આવે, કેમ કે મોટા બાળકોને જો વેકેશનની જરૂર પડતી હોય તો નાના બાળકોને પણ વેકેશન તો જોઈને, એટલે પૂરેપૂરું વેકેશન આપવામાં આવે, હેલ્પર વર્કર બંનેને સાથે જ આપવામાં આવે।